બી. એફ. સ્કિનરનો કારક અભિસંધાનનો સિદ્ધાંત ઓપરેન્ટ કન્ડિશનિંગ TATHS પરીક્ષા માટે ખૂબ જ પાયારૂપ છે. સ્કિનરે ઉંદરની જેમ જ કબૂતર પર પણ અનેક પ્રયોગો કર્યા હતા, જેના દ્વારા તેમણે સાબિત કર્યું કે પરિણામ વર્તનને નક્કી કરે છે. નીચે મુજબ કબૂતરના પ્રયોગ અને તેના સિદ્ધાંતોની સવિસ્તાર સમજૂતી છે. 1. કબૂતર પરનો પ્રયોગ. ધ પિજન એક્સપેરિમેન્ટ. સ્કિનરે એક ખાસ તૈયાર કરેલા બોક્સમાં, જેને પાછળથી સ્કિનર બોક્સ કહેવાયું, એક ભૂખ્યા કબૂતરને મૂક્યું. પ્રક્રિયા. બોક્સની દિવાલ પર એક પ્રકાશિત બટન અથવા કી રાખવામાં આવી હતી. વર્તન. શરૂઆતમાં કબૂતર બોક્સમાં આમ તેમ ચાંચ મારતું હતું. યાદચ્છિક હલનચલન. પ્રબલન. રીઇન્ફોર્સમેન્ટ. પ્રયોગ દરમિયાન જ્યારે કબૂતરની ચાંચ અચાનક તે પ્રકાશિત બટન પર પડી, ત્યારે તેને અનાજનો દાણો ખોરાક મળ્યો. પરિણામ. કબૂતરે જોયું કે બટન દબાવવાથી ખોરાક મળે છે. ધીરે ધીરે કબૂતરે બિનજરૂરી હલનચલન બંધ કરી દીધી અને સીધી જ બટન પર ચાંચ મારવાનું શીખી લીધું. 2. સબળીકરણ પાન પ્રબલન રીઇન્ફોર્સમેન્ટના પ્રકારો. TATHSમાં આ વિભાગમાંથી સૌથી વધુ પ્રશ્નો પૂછાય છે. 1. વિધાયક પ્રબલન પોઝિટિવ રીઇન્ફોર્સમેન્ટ ઇન્ટુ. જ્યારે કોઈ વર્તન પછી સુખદ ઉદ્દીપક, જેમ કે ખોરાક, ઇનામ, શાબાશી મળે, તો તે વર્તન વારંવાર કરવાની પ્રેરણા મળે છે. દાખલા તરીકે, વિદ્યાર્થી સાચો જવાબ આપે અને શિક્ષક તેને ખૂબ સરસ કહે. 2. નિષેધક પ્રબલન નેગેટિવ રીઇન્ફોર્સમેન્ટ ઇન્ટુ. અહીં નિષેધક એટલે સજા નથી, પરંતુ કોઈ અણગમતી કે પીડાકારક સ્થિતિને દૂર કરવી. દાખલા તરીકે, પરીક્ષાના ડરથી બચવા માટે બાળકનું નિયમિત વાંચન કરવું, અથવા ઘોંઘાટથી બચવા માટે બારી બંધ કરવી. 3. મુખ્ય ખ્યાલો કોર કોન્સેપ્ટ્સ. આકાર આપવો શેપિંગ. જટિલ વર્તનને નાના નાના તબક્કામાં વહેંચીને દરેક સાચા તબક્કે પ્રબલન આપીને અંતિમ ધ્યેય સુધી પહોંચાડવું. કબૂતરને ગોળ ફરતા શીખવવા માટે આ પદ્ધતિ વપરાતી. વિલોપન એક્સટિંક્શન. જો કબૂતર ચાંચ મારે પણ ખોરાક મળવાનું કાયમી ધોરણે બંધ થઈ જાય, તો તે ચાંચ મારવાનું બંધ કરી દેશે. પ્રબલનનું આયોજન શેડ્યુલ્સ ઓફ રીઇન્ફોર્સમેન્ટ. સતત કન્ટિન્યુઅસ. દરેક સાચા પ્રતિચાર પર ઇનામ. આંતરિક ઇન્ટરમિટન્ટ. ક્યારેક ઇનામ મળે, ક્યારેક ન મળે. આ પદ્ધતિથી શીખેલું જ્ઞાન લાંબો સમય ટકે છે. 4. TATHS પરીક્ષા માટે શૈક્ષણિક વિનિયોગ. શિક્ષક તરીકે સ્કિનરનો સિદ્ધાંત વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગી છે? ક્રમિક અભિક્રમિત અધ્યયન પ્રોગ્રામ્ડ ઇન્સ્ટ્રક્શન. પાઠ્યક્રમને નાના નાના એકમોમાં વહેંચવો, જેથી બાળક દરેક પગલે સફળતાનો અનુભવ કરે અને આગળ વધે. તાત્કાલિક પુષ્ટિ ઇમિડિયેટ ફીડબેક. બાળકને તેના કાર્યનું પરિણામ તરત જ જણાવવું જોઈએ, જેથી તેનું શિક્ષણ દ્રઢ બને. વર્તન સુધારણા બિહેવિયર મોડિફિકેશન. અનિચ્છનીય વર્તનને અવગણીને વિલોપન અને ઇચ્છનીય વર્તનને પ્રોત્સાહન આપીને બાળકના વર્તનમાં પરિવર્તન લાવી શકાય છે. સ્કિનરના સિદ્ધાંતનું સૂત્ર. જ્યાં R = રેસ્પોન્સ પ્રતિ